ભાવનગર અલંગમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, કોઈની સેરશરમ રાખવામાં નહીં આવે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાલા દબાણો પર રાજ્ય સરકારની નજર સ્થાર થઈ અને નિર્ણય લેવાયો દબાણ હટાવવાનો। પરંતુ એ માત્ર દબાણો જ નહીં, પરંતુ મોટા માથાના રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ભેજાબાજો દ્વારા સરકારી જમીનો પર ખોલી ઓરડીઓ, દુકાનો, વ્યવસાયિક શેડ ઉતારી તેના વર્ષોથી કરોડો રૂપિયાના ભાડા ઉઘરાવનાર શખ્સો સામે પણ કાર્યવાહીનો તખ્તો ઘડાઈ રહ્યો છે। આજે તારીખ 17 થી તમામ દબાણો હટાવવા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે। પોલીસનું લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને સરકારની સીધી નજર છે। લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી। તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। તળાજા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા છે। મામલતદાર કચેરી દ્વારા આજે 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી। તળાજા પ્રાંત અધિકારી GR સોલંકીના જણાવ્યા અનુસાર કુલ 6 ટીમો બનાવવામાં આવી છે અને 4 ટીમોમાં નાયબ મામલતદાર અને 2 રેવન્યુ તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 2 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે। પોલીસ તંત્રને સાથે રાખી કોઈ પણ બિન અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રખાય છે। 63 હેક્ટર જમીન પરના દબાણો હટાવવામાં આવશે અને તેમાં સહેશરમ કે દબાણ ચલાવી લેવાશે નહીં।